શું તમારું મૂડ લો છે? શું તમારો એનર્જી હંમેશા ઝીરો રહે છે? તો સમસ્યા તમારા દિમાગમાં નહીં, તમારા પેટમાં છે. તમારા આંતરડાને તમારા સેકન્ડ બ્રેન કહેવામાં આવે છે. તમારા મૂડ માટે રિસ્પોન્સિબલ સેરોટોનિન હોર્મોનનું 90% પ્રોડક્શન તમારા આંતરડામાં બને છે. એટલે તો કહેવામાં આવે છે કે અગર તમારું આંતરડું સ્વસ્થ છે તો પછી તમારું મૂડ બી એકદમ મસ્ત છે. જો તમારું આંતરડું સ્વસ્થ રહેશે તો તમારું મન અને તમારું પાચન તંત્ર બી એકદમ મજબૂત રહેશે. આના માટે રોજ દહીં, છાશ, અચાર અને ખાટા ફળો જેવા પ્રોબાયોટિક ખાવાનું ખાઓ અને જંક ફૂડ અને પ્રોસેસ ફૂડથી એકદમ દૂર રહો. આ તમારા ડાયજેશન માટે ખૂબ જ ખરાબ છે. પછી જેટલું થાય એટલું વધારે માત્રામાં પાણી પીવો અને ફળ અને સબ્જી વધારે ખાઓ. આમાંથી મળતો ફાઈબર તમારા ડાયજેશન માટે ખૂબ જ ફાયદાવાળું છે. અને રોજ એક્સરસાઇઝ કરો જેનાથી તમારું શરીર જ નહીં, તમારું આંતરડું પણ એકદમ સ્વસ્થ રહેશે. તો જો તમારું આંતરડું એકદમ સ્વસ્થ તો તમારી સેહત પણ જબરજસ્ત. આ માહિતી જેટલું થાય એટલું તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો, કેમ કે ખુશાલ જીવન એટલે સ્વસ્થ આંતરડું.